નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો વલસાડ જિલ્લાના જીઆઈડીસી ગુંદલાવ ખાતે આવેલા ડેમોસા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોની હડતાલને કારણે પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. કંપનીમાં કાર્યરત બે યુનિયનો વચ્ચે વિવાદને પગલે ગુજરાત મજદૂર સભાના આશરે 600 જેટલા સભ્યો કામ બંધ કરીને હડતાલ પર ઉતરી આવ્યા છે. હડતાલ પર બેઠેલા કામદારોનો આક્ષેપ છે કે ગુજરાત કામદાર સંઘ આરસી પટેલ નામની 18 સભ્યોવાળી યુનિયન કંપનીના સંચાલકો દ્વારા બનાવવામાં આવી છે. કામદારોને લગતા મહત્વના નિર્ણયો આ 18 સભ્યો દ્વારા લેવામાં આવતા હોવાથી બહુમતી કામદારોના હિતોની અવગણના થઈ રહી હોવાનું તેમનું કહેવું છે. કામદારોનું કહેવું છે કે પોતાની વાત રજૂ કરવાની તક ન મળતા તેઓમાં અસંતોષ વધી રહ્યો છે. સાથે સાથે હડતાલના પગલે રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ પણ કામદારોમાં વ્યાપી ગઈ છે, જેના કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ પર અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે પારદર્શિતા, ન્યાય અને રોજગારની સુરક્ષા તળે મળે તેવી સ્પષ્ટ માંગ સાથે કામદારો એકજૂટ થયા છે. યુનિયન લીડર બળવંતભાઈ ઠાકુર આપણી સાથે છે અને બળવંતભાઈ બતાવશો કે આ સ્ટ્રાઇક શું કરવા થઈ, હડતાલ શું કરવા પડી છે? છેલ્લા 3 વર્ષથી સંસ્થા દ્વારા અમારું બહુ મોટી યુનિયન હતું એને તોડીને કંપની સ્થાપિત યુનિયન કર્યું. ત્યારથી અવારનવાર અમારા કામદારો જોડે શોષણ અંગે વારંવાર ફરિયાદ કરવા છતાં, વારંવાર મેનેજમેન્ટ જે મિટિંગ કરવા છતાં આજ દિન સુધી કોઈ નિવેડો ન આવેલો. એના ખાતર અમારે આજે હડતાલ પર ઉતરવા પડ્યું છે. સંસ્થાની અંદર કંપની સ્થાપિત યુનિયનના માણસોને પોસ્ટ, એમનો પગાર વધારો અમારા કામદાર કરતાં આપવો, એમને ગેટ પાસ પણ આપી દેવો. અમારા કામદારને ગેટ પાસ, લોન, રજા દરેક બાબતમાં અન્યાય થાય છે. એટલે આ સંચાલકો સાથેનો કોન્ફ્લિક્ટ છે કે બે યુનિયનો વચ્ચેનો છે? એમ બે માલિકો વચ્ચે છે, કારણ કે માલિકો દ્વારા ઊભું કરવામાં આવે. એક યુનિયન માલિકો દ્વારા ઊભું કર્યું છે અને બીજું યુનિયન કામદારો. તો આજે અમારું બહુ મોટી યુનિયન હોવા છતાં બી બહાર બેસવાનો વારો અમારી કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી નથી. અમારા કામદારો આજે કોન્ટ્રાક્ટના કામદારો છેલ્લા 25 વર્ષથી કામ કરે, જેને આજ દિન સુધી કાયમીનો કોઈ હક નથી આપવાનો. જે આજે નોકરી આવે એને બી 490 રૂપિયા પગાર મળે છે અને જે 25 વર્ષથી નોકરી આવે અને જે ફિટર, વાયરમેન, ઓપરેટર તરીકેની જવાબદારી સંભાળે છે એને બી 490 રૂપિયા પગાર આપવામાં આવે છે. આપને કોઈ સરકારને કે જનપ્રતિનિધિનો સંપર્ક કર્યો આ બાબતે? કોર્ટમાં પણ દરેક મેટરો ચાલે છે, પણ કોર્ટની બધાને જ ખબર છે કે નિર્ણયો જલ્દી આવતા નથી. હડતાલની પરિસ્થિતિ અંગે સંચાલકો સાથે વાત કરવાની મેં પ્રયત્ન કર્યો, પણ સંચાલકોએ હાલ પૂરતું કોઈપણ કમેન્ટ કે કોઈપણ વાત કરવાની ના પાડી છે. તો નીરજ દેસાઈ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.